બધી દુકાનમાં અલગ અલગ વસ્તુ અને માલ વેચાય. આપણે જે વસ્તુ જોતું એ વસ્તુની દુકાનની આપણને ખબર હોવી જોઈએ. એ સંસાર કાટણકા સોદા સબ કોઈ મોજે આયા. કોઈ લાભ સવાયાલીના મૂરખે મરમ ન પાયા. આંધળે યુ જન્મ ગુમાય. બજારમાં કયો માલ કઈ દુકાને મળે છે એ આપણને ખબર છે. એટલે આપણે હોનું જોતું હોય તો હોની બજારમાં જાય છે, કરિયાણાવાળાની દુકાને નથી જતા. પણ જે વસ્તુ આપણે ખરીદવી છે એ વસ્તુની કિંમતની આપણને ખબર હોય અને જો આપણે આપણા ગળામાં પૈસા ભેગા કર્યા હોય તો એ વસ્તુના પૈસા આપણે આપી અને એ સ્ટોરમાંથી એ વસ્તુને આપણે શરીર છે એ મોંઘો મનુષ્ય છે અને આપણા શ્વાસ છે એ 3 ભવનના મોલ બરાબર છે. આપણે શ્વાસને હલાવવાનો મેળવવાનો. આ શ્વાસને કોણ હલાવશે? પછી મારા શ્વાસને હલાવવાનો જુદો અને તમારા શ્વાસને હલાવવાનો જુદો એવું નથી. બધાના શ્વાસને હલાવવાનો એક જ. ગોવિંદ લીનો મોલ માયરી મેને ગોવિંદ લીનો. કોઈ કહે સસ્તો, કોઈ કહે મોંઘો, પણ લિયો તરાજુ તોલ. તાજવામાં જોખીમ લીધો. માહી મેને ગોવિંદ લીનો મોલ. મેં ગોવિંદને ખરીદી લીધો. ભગવાન મેળવવો ને એ ભોજન. બધું મેળવવું છે ત્યાં બધે માયાની રેમ. કોરાબારી વસ્તુ તમે શ્રમ કરો એટલે અહીંયા શ્રમ કરો ત્યાં સીધી હોય અને તમે એ જે વસ્તુ જોતી હોય એની કિંમત ચૂકવો એટલે એ સ્ટોરવાળો તમને આપી દે. પૈસા એની પાસે વહી જાય, ચીજ તમારી પાસે. આપણે તો બ્રહ્મતા સદગુરુ પાસેથી ચીજ લેવાની છે. વસ્તુ અમૌલિક દે મેરે સદગુરુ. અમૌલિક એની કોઈ મોલ ન હોય એવી ચીજ ગુરુ મહારાજે આપી દીધી. છેલ્લામાં થઈ ગઈ વસ્તુ અમૌલિક દે મેરે સદગુરુ. કૃપા કર અપનાય પાયોની મેન રામ રતન. આપણે જે ચીજ ખરીદી છે એનું નામ આપણે જાણી અને દુકાને જઈને બોલી એ તરતરીના જ્યાં ખાના હોય એમાં હોય એમાં દે. આપણે કિંમત કે આપણે કિંમત દઈ દે એટલે એ આપણને વસ્તુ આપે. પણ આપણે તો શ્વાસને હલાવે છે એને ખરીદવો છે. કારણ કે વચન વસ્તુ વચન છે એની અંદર એ વસ્તુ રાખેલી છે. વસ્તુ વચનમાં છે પરી પુરાણ પાન પાન. વચન છે ભક્તિ કેરું સદગુરુ જે વસ્તુ આપે છે એ વચનની અંદર છે. વચનથી ક્યારે આપણે લગ્ન કરશું? નામના વરેલા નર નિજારી
ઝાર ન લાગે ને શબ્દ સ્પર્શ રૂપ સદગન આ 5 વિષયની ઝાડ નામનો વરેલો હોય એને લાગે ને વૈરા વચનને મને પ્રેમ જ આપ્યો તે જ ધૂણીનો તારો સેવક આપ્યો અમર બોલ મારા ગુરુજી આપ્યો અને થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય ભગતો બોલે જાણ અજાણ ભક્તો બોલે જાણ અજાણ પ્રભુજી કરતો એ પ્રમાણ પ્રભુજી કરતો એ પ્રમાણ સિદ્ધિ વચન કણી તો સ્મરણ કરતા આવતી વચન તણે તો સ્મરણ કરતા આવતી જોઈ છે બધાને વચન સીધું પણ રેણીવાન બનવું નથી કેરીવાન બનવું જવાન કેવામાં ક્યાં આપણે કેરીવાન બનવું છે રેણીવાન જ બનવું હા સીધી વચન તણી તો આવું સ્મરણ કરતા આવતી ભગતો બોલે જાણ અજાણ ભક્તો બોલે જાણ અજાણ પ્રભુજી કરતો એ પરમાણ પ્રભુજી કરતો એ પ્રમાણ સાચા શબરણના એંધાણ સાચા સમરણના એંધાણ સિદ્ધિ વચન તણી તો સ્મરણ કરતા આવતી સિદ્ધિ વચન તણે તો સમરણ કરતા આવતી રે વાહ વાત થઈ ગયા આખા ગામમાં ખબર પડી ગઈ કે મહાત્મા આવ્યા છે મહાત્મા સવારથી દર્શનની લાઈન થાય એમાં એક બાઈ છોકરાને ગળ્યું ખાવાની બહુ છે પેટમાં ગરમ્યા છે પેટ ગાગડી થઈ ગયું છે હાથ પગ દોડીને પેટ ગાગડી કાગળ જેવું લાઈનમાં ઊભી રહી વારો આવ્યો કે શું છે માતા તારે તો કે અમારા લાલને બાપુ ગળ્યું ખાવાની બહુ ટેવ છે પગમાં પેટમાં કરમિયા થઈ ગયા છે તમે આશીર્વાદ દો એટલે એને બંધ કર્યું તો કે હજી તો હું 2 દિવસથી આવ્યો છું ચાતુર્માસ સાયા કરવાનું એટલે અઠવાડિયા પછી આવજે થોડી બધી અઠવાડિયા પછી તો આવજે બોલીને એમ થયું અઠવાડિયું જતા કેટલી વાર સમય તો એક વેળ છે પાણીનો ધોર્યો જતો હોય સમય બળવાન છે પણ વેળ અઠવાડિયું થઈ ગયું પાછી લાઈનમાં ઊભી રહી વારો આવ્યો શું છે બાઈ તો કે તમે નહોતું કીધું અઠવાડિયા પછી આવ લાય તારા છોકરાને ખોરામાં લીધો માથે હાથ મૂક્યું બેટા ગોળનો ખાતો મટી જાય છે જા હાલે કાંઈ અરે એ મહારાજ આટલું જ કહેવું તો તું તેની કહી દેવું તો ને 8 દિવસો કાઢ્યા અરે બેન 8 ત્યાં મેં ગોળ ભરતો કર્યો મારે રોજ ગોળ
250 ગ્રામ જેટલો જોઈ. હા, મેં બોર બંધ કર્યો છે એટલે 8 દીની રેણીએ મારા વચનમાં જો તાકાત આવે. આપણે શું છે કે કોકને કહેવામાં પાવરદાર છે, પણ એ પ્રમાણે આપણું જીવન નથી હોતું. અને મહાપુરુષોનું જીવન હોય છે. જગતમાં કેણી કે બહુ મજૂર, પણ રેણી વિના ઘરતું. રેણી ન હોય તો ઘરતું નહીં. કેણી કે બહુ મજૂર. એટલે આ સત્સંગ જે અધ્યાત્મ તમારા શ્વાસને હલાવે છે એને ખરીદવાનું છે. એની ચીજને આપશો તો એ રાજી થશે. હા, કોઈ માણસે બનાવેલું મેન્યુફેક્ચર નહીં હાલે. આ શરીર છે એ કોઈ એમ ન કહે કે માણસે બનાવ્યું. ના બેટા, ના બીજું ઉપર હાથમાં આવે, પછી ચોખડા આવે, પછી ધમલ પર આવે, અંદરના ભાગમાં નાખડાવાળી આવે. ત્યાં દેવજી કોરી સૌરાષ્ટ્ર બોર્ડમાં હું નોકરી કરતો, એટલે અહીંયા સત્સંગ ગોઠવતો હતો, ધ્યાન મંદિરમાં ઉભો. એટલે બધા આવેલા ધમલ પરના ચોખડાવાળી, નાખડાવાળી. અમુક નાગલપુરના હતા, અમુક નવાગામના હતા, અમુક ખોરાળના હતા. એમાં વાત થઈ કે આપણા શરીરને કોને બનાવ્યું. એટલે દેવજીભાઈ કોરી છે ને હાથું કર્યું. બોલો બોલો બાપ. તો એ કે મારા બા અને બાપુજી શરીરની વાતો નથી કરતો, શરીર કોને બનાવ્યું છે એની વાત. ઉભાને માટલું ચાકડા ઉપર કર્યું, પછી માટલા ગોઠવા હોય 100-200, પછી આપણે કંઈક આપણને કોને કર્યું. તો એવું બીજું માટલું દેખાડી નથી કે આ માટલાએ આ માટલું કર્યું. માટલું કાંઈ માટલું થોડું ખરે. એમ આપણા મા બાપ છે આપણને શું કરવાના હતા. આપણા મા બાપની કોકે કર્યા છે તો કે એના બાપુજીએ, તો એને કોકે કર્યા તો કે એના બાપુજીએ. આમ તેથી પેઢીનો આવતા આવશે. ધરણી નહોતા, આકાશ નહોતા, ચંદ્ર સુરા. આ તે દિન કા ભેદ બતાવો, સદગુરુ મળ્યા હોય પૂરા. વીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ અંબાર. પોતાના પીર વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ. કાયાનો ભણનાર કાયામાં જ છે. અને આ કાયા છે ને એને માયા વળગેલી છે. એટલે આ કાયા છે ને ખોટા બોલી છે. જૂઠી કાયા રાણી, જૂઠા ન બોલો. વળશે તું તારો ખડનારો, તારો ખડવાર તને વળશે, યાદ રાખજે. જૂઠી કાયા રાણી, જૂઠા ન બોલો. વળશે તું તારો ખડનારો, કરનારો. કાયા છે ત્યાં સુધી સમરણ કરવું. સમરણ સુખ આપે છે બાપ, પણ સમરણ શ્વાસ છે, શ્વાસને ચલાવે છે એનું કરવાનું. મોટરસાયકલ નવું નકોર લઈને આખી ટાંકી પેટ્રોલની ફોલ કરાવી દીધી ઓઇલબોઇલ લગાવીને. પછી ઓટો સ્ટાર્ટ હોય ચાલુ કરીને આખા ગામમાં બધે ફેર્યું. રિઝલ્ટમાં આવીને ગાડી હટોડી. કોઈ ખબર પડે કે આ પેટ્રોલ મેં
આખા ગામમાં ફેરવીને પાડી દે. આ શ્વાસ જૈનમાં ત્યારથી ખર્ચાતા જાય છે, ખર્ચાતા જાય છે, ખર્ચાતા જાય છે. 21,600 શ્વાસ કાળના મુખમાં હોય છે. વીજળીની ચમકારે મોટી પરવેલીઓ પાનમાઈ અચાનક અંધારું થશે. જોતરે જોતામાં દિવસો વહે જશે અને 21,600 ને પાર ખાઈએ. આજ મંગળવાર છે, કાલ સોમવાર હતો અને હવે કાલે બુધવાર થશે. ગયો સોમવારે ભૂતકાળ થઈ ગયો અને અત્યારે આ લાઈવમાં મંગળવાર છે અને યસ્ટરડે એટલે ગઈકાલે બુધવાર થશે. એ ભવિષ્યકાળ કાળ છે, એ ગતિમાન ચક્ર છે, પણ કોક ફેરવવાનું હોય કે નહીં, ચક્ર હોય તો એમને મેળે ફરતું હોય. સૂર્ય એની ધરી ઉપર, ચંદ્ર એની ધરી ઉપર, શનિ એની ધરી ઉપર, મંગળ એની ધરી ઉપર, બુધ એની ધરી ઉપર, તમામ ગ્રહ ગુરુ છે, રાહુ છે, કેતુ છે, બધાએ પોતપોતાની ધરી ઉપર ફર્યા કરે. ક્યાંય કોઈ ભટકાણા નહીં. અને શિયાળો હોય એમાંથી ઉનાળો થઈ જાય, ઉનાળામાંથી ચોમાસું થઈ જાય. 6 રાશિ છે, 2 મહિના, એ એક પછી 2 મહિના થઈ જાય રાશિ. આ ઋતુ ફરી જાય. એમ ચોઘડિયા હાથ છે, ચલ ને શુભ ને લાભ ને અમૃત ને ઉદ્વેગ ને રોગ ને આ બધા ફર્યા કરે. 1.5 કલાક થઈ જાય ચોઘડિયા ફરી જાય. એક દી જાય તે નક્ષત્ર ફરી જાય. મિનિટ પછી મિનિટ 60 સેકન્ડ થાય ત્યાં મિનિટ ફરી જાય. 60 મિનિટ જાય ત્યાં કલાક થઈ જાય. 12 કલાક થાય ત્યાં અડધો દી વયો જાય. બીજી 12 કલાક થાય ત્યાં રાત વહી જાય. 24 કલાકનો દિવસ. આપણે જૈનમાં ત્યારથી શ્વાસ હલાવવાનું ચાલુ જ છે. નોકર રાખ્યો હોય ને ભાઈ તો એમ કે 8 કલાક કેટલા દઈશો સેટ અને ઓવર ટાઈમ કરું તો એને કેટલા આપશો. આ રાતથી આપણો શ્વાસ હલાવે છે. કોઈ દી ક્યાંય તમને કાનમાં કીધું ખણકારે કે આ શ્વાસ હલાવું છો. આપણો શ્વાસ તળ ભવનના મૂળ બરાબર છે. એટલી ચીજ તો કોઈના ઘરમાં ન હોય. તમે એવા અમેરિકાના પૈસા દે ને, પણ આ શ્વાસ કહેતા હો કઈ જાતો कहीं बजाऊं ढोल एक श्वास चल जात है तड़ भवन के मूल तड़ भवन ना मूल पर આપણો શ્વાસ છે. વિચાર કરજો એને ગુમાવશોમાં શ્વાસને જે લાવે છે એની યાદીમાં સમરણ કરજો. કરાર તો દરેક જીવે માના પેટમાં ઊંધે માથે લટકતો તમને કર્યો છે એ બાપા આમાંથી જોડાય. એ અલબેલા જઠરા બનીમાં જોજે રાખો 9 માસ નિરાધાર. આ સ્તુતિ કીધી અલબેલાની 12 અવતાર. આ મોયો માયામાં બેડું હોયડું ખાધું હાયડું માયડું હગા વાલા માથી વાન મરી ગયા, જન્મી ગયા. આ છોકરા હરગી ગયા. આટલા બધા કેવી ઘટનાઓ ઘટે સપનાના ખેલમાં. કેવી ઘટના ઘટે છે. હારી ઘટે એવું ન હોય ને હરી ઘટે. સપનું કોને કે કાંઈ ટોપના પેટનું સપનું આવતું હોય, આપણું કયું માનતો હોય તો આપણે તો રોજ ટોપના પેટનું સપનું કહીને કાંઈ નક્કી હોય નહીં. જે ચાલ કર વિચાર તોરલ કે જે કાઠિયાણી જેસલ જાડેજાને કચ્છના કાળામાં આવીને એ જેસલ આ કરલે વિચાર. સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે પુકાર. આવો ને જેસલ થાય આપણે પૂરા પ્રેમથી મળી, આપણું મન માને ને મળી. તોરલ કે કાલ આવે ને વસ્તુ તો કરી. આ જગતના લોકો હાવથી એ શું વાતો કરી કાંઈ જ ભારત નથી. લેવું છે કાંઈ નીકળ્યા છે કાંઈ લેવા અને શ્વાસ કુમારી દે ત્યાં ધણીને ટેડવા આવી જાય. હાલો ભાઈ જવા દે. બાબુ
ડૉક્ટર બોલાવે, આંખમાં બેટરી ફેંકે, મોઢું આમ કરી કરે, આમ કરે, અહીં હું કાનમાં રાખવાનું ના પૂરું થઈ ગયું બધું. રામનું નામ લ્યો ભાઈ. હા. બારી નાખે શું કરે? કોઈ ભાન નથી પડતી કે આ મકાનમાં રહેવાવાળો હું કોણ અને આ મકાનમાં હું આવ્યો. આ તો ગણતરી થાય છે હેપી બર્થડે સોયો ને કેકો કેકો કાપે ભરી ગયા. હા એના પણ શું થયું? આ એક શ્વાસ વધે નહીં, એક ઘટે નહીં. શ્વાસ માના પેટમાં એમ ગયું ભગવાન કે કાંઈક કરાર કર પોતાનું છોડું તો કે એ પ્રભુ જે કાન દઈશો ને એનાથી હું જ્યાં જ્યાં તારા ગુણ ગવાતા છે એ જાણ. ભગવાન કે હા. પછી જે આ સ્પર્શેન્દ્રિય છે ને એને હું તને જ અડું છું એમ માની મને શ્વાસ કર. જ્યાં ક્યાંય અડીશ ને તને જ અડું છું. ભલે હું તને જાણતો નથી તું બધે છો એટલે હું તને અડું. પણ જે આંખ દઈશ ને એને જો તને જ જોઈશ અને જે જીવ દઈશ ને એ તારો જ પ્રસાદ ગ્રહણ કરીશ અને જે નાક આપીશ ને એને જો તારી જે કીર્તિ છે ને બધી હું સૂંઘીશ અને શ્વાસ જે આપીશ ને એને જો હું તારું શ્વાસે શ્વાસે સમરણ કરીશ. ભગવાન કે હા. અને ડ્રાઈવરની સીટ ઉપર ભૂલથી બેહાઈ ગયું તો હે મારા નાથ હવે આ ડ્રાઈવરની સીટ ઉપર કોઈની ભૂલથી ન બેહો. જે કાંઈ કરી તો કર, સારું કર કે નરું કર, સારું ખોટું જે કંઈ થાતું સર્વેશ્વરની મરજી રે. કરતા કેરો દોષ મિટાવો પુનિતની એ અરજી રે. એ સત્સંગ છે, એ અધ્યાત્મનો છે, આત્મ જ્ઞાનનો છે, દિલની વાત છે, છેલ્લા બચેલી વાત છે. 11:30 11:30 કોઈ પણ વ્યક્તિ આવી શકે. હવે 11 થયા. આપણે મયુરભાઈને કહીએ હા તમારે જે મારે 11 વાગી ગયા. અશ્વિનભાઈ આપણા સારું. હા બાપુ બાપા કે તારે પછી એક ભજન સંભળાવવાનું. હા હાલો એકમાં હાલો વાંધો તમે જેમ ગમે. સરસ્વતી મટિયા